દેવી પૂજક સમાજના 3 પરિવારના ઘર ઉપરથી નીકળતા વીજ વાયર ઢીલા પડી અને બાવળની જાળમાં ગૂંચવાયેલા જોવા મળ્યા હતા. હમીરપુર જતી મેન લાઇન વાયર ઢીલા હોવાથી પરિવાર 1 મહિનાથી લેખિત જાણ કરવી હોવા છતાં હજુ ન પહોંચ્યું વિદ્યુત બોર્ડ વિભાગ. તાત્કાલિક ધોરણે વીજ કરંટ અને વેલીઓ નીકળતા કરી હતી માંગ. કાંકરેજના ખીમાણાથી ઉચરપી રોડ ઉપર આવેલા દૂધ મંડળી બાજુમાં 3 દેવી પૂજક સમાજના ગરીબ પરિવાર વસવાટ કરે છે. મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા ઘર ઉપર હમીરપુર જતી મેઇન લાઇન વાયર ઉપર થઈને નીકળે છે. નીચે મકાન અને પરિવાર રહેતા હોવાથી વાયર ઢીલા અને બાવળની જાટી વેટાયેલ હોવાથી આ પરિવાર જીવન જોખમમાં તળે જીવી રહ્યો છે. આ બાબતે આગામી ચોમાસું ઋતુ હોવાથી સિયોરી વિદ્યુત બોર્ડમાં 1 મહિનાથી અરજી આપવા છતાં વિદ્યુત બોર્ડ વિભાગના માણસ તાક્યું નથી. વરસાદ કે પવનના કારણે તડકા ઉડે છે તેવું સ્થાનિક જણાવી રહ્યા છે. નાના બાળકોને પરિવારને વસવાટ કરતા હોવાથી ઘર ઉપર આફત આવી પડી તેવું સ્થળ ઉપર જોવાઈ રહ્યું છે. ત્યારે વધુમાં ખીમાડી સિટી ફીડર ડીપી ઉપર બાવળની જાળી વીંટાયેલા જોવા મળી રહી હતી. ખીમાડ ગામે વિદ્યુત ખોળની ચોમાસા પહેલાની પ્રી મોન્સૂન કામગીરી ઉપર સ્થાનિક લોકોએ સવાલ ઉભા કર્યા છે. અમે ગામ ખીમાડાના વાઘરી છે. અમારા 3 પરિવારનો પરિવાર છે. અમારા ઘર પર હમીરપુરાની મોટી લાઈન નીકળે છે. લાઇટની છત ઉપર સામે બાવળિયા છે. બાવળિયાના ફટકા થાય છે. અમે સિયોરી બોર્ડમાં અરજી નાખી છે. અરજીવાળા આવ્યા નથી. ચોમાસું છે, ચોમાસામાં હા ના થાય કોઈ નક્કી નથી. કઈ બી ટાઈમે થાય. અમે અરજી નાખી, અરજીવાળા બોર્ડવાળા આવ્યા નથી. તે બાબતે અમને સારવાર કરાવી છે અમે, પણ અમને સારવાર મળી નથી. ઘર પર વાયર હેડેલા છે તો પછી અમે અરજી આલે મહિના ઉપર થઈ ગયું છે. તો જોખમ છે, વાવાઝોડાનું, વરસાદનું, ચોમાસાનું જોખમ છે. તો અરજી આલ્યા બાદ મહિનો થઈ ગયો છે. તો પછી હવે આ જોખમ અમારે વેઠવાનું રહે તો જવાબદારી બોર્ડ ખાતાની રહેશે. અરજી આલે મહિનો થઈ ગયો છે અને આયા નથી. માથે જોખમ છે વરસાદનું. તો બહાર ઓલો આવે તો જોખમમાં જે કોણ ઉડે જોખમ? તો તમે તો આવતા નહીં. માણાના વાઘરી છે. અમારા ઘર ઉપર નીકળેલા વાયર છે. મોટી લાઈન છે. અમે અરજી નાખી છે. મહિનો થઈ ગયો. અરજીવાળા આવ્યા નથી. વાયરના ફટકા થાય છે. વાવાઝોડું આવે કોઈ ગેરંટી નથી. એ માટે અમે અરજી નાખી છે. અમારા માથે જોખમ છે. ઘરે નાના છોકરા બાળકો છે. વાયર ઘરના વસવાટ છે. અમારા ઘરે માલ છે. ઘર છે તો અમે વાયરની અરજી નાખી, હજુ આવ્યા નથી. અમારી ખીમાણા ગામમાં અમે વાઘરી છે. આ 3 ભાઈના ઘર છે. એ જગ્યાએ લાઇટ નીકળેલી છે. અમરપુરાની મોટી લાઈન નીકળેલી છે. બોર્ડ ખાતામાં અરજી આલેલી મહિનો થઈ ગયો છે અને અરજી કોઈ વાપરતા નથી. અને બાવળીયામાં અટવાઈ ગયું છે અને તણખા ઉડે છે. વરસાદ આવે એટલે તણખા ઉડીને બીક રે ઉડે છે. આવી સરકાર છે એ અમને આટલું હમું કરી આવે.